અને આગળ વાત કરીએ તો સુરતમાં ડ્રગ્સ પેડલર સામે પોલીસે સખત કાર્યવાહી કરી છે। ડ્રગ્સ પેડલર ફિરોઝ ખાન પઠાણના દબાણો દૂર કરાયા છે। ડિંડો નજીકના બેસ્તાન આવાસમાં પોલીસે કાર્યવાહી કરી છે। ફિરોઝ ખાનના ગેરકાયદે બાંધકામો હતા એ તમામને દૂર કરાયા છે। ગેરકાયદે પાર્કિંગની ઓફિસ અને શેડ પણ તોડી પાડવામાં આવ્યા છે। ડિંડોલી પોલીસની ટીમ આજે તમારી સામે છે કે સુરતના બેસ્તાન આવાસ ખાતે પહોંચી છે ને અહીંયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આ વિસ્તારના અંદર એક બોર્ડ દેખાઈ રહ્યું છે જેના પર ફિરોઝ ખાન સામાજિક કાર્યકર્તા લખવામાં આવ્યું છે, પરંતુ આ કોઈ સામાજિક કાર્યકર્તા નથી, પરંતુ એક પેડલર હતો જે થોડા સમય પહેલાં ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ પણ ગયો હતો। એને અહીંયા લખ્યું છે 1 13 7 સબકે સાથ। પોતાનું એક ગેરકાયદેસર ઓફિસ એને આવાસના નીચે બનાવી દીધી હતી અને અહીંયાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। એક શેડ પણ બનાવવામાં આવ્યો હતો, એ શેડને પણ તોડી નાખવામાં આવ્યો છે। આપણે ડીસીપીથી જાણીશું ડીસીપીના બાબતે શું કહ્યું છે, આ કોણ હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે કઈ સંકળાયેલો? આ જગ્યા છે જે સુડા આવાસ છે, જે બેસ્તાન આવાસ તરીકે છે, એમાં ગેરકાયદેસર રીતના એણે જે પાર્કિંગની જગ્યા છે એનામાં પોતાનું પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી દીધી હતી। અગાઉ એના વિરુદ્ધ એમડીના ગુના દાખલ થયેલા છે અને આ પ્રકારની ઘણી એના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। પોલીસને જાણ થતાં પોલીસે અત્યારે એસએમસીને જાણ કરી હતી। એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જે જગ્યા છે એણે ગેરકાયદેસર રીતના અવૈધ રીતના કબજો કરી લીધેલ છે। આ કબજો દૂર કરવા માટેને અત્યારે એસએમસી કાર્યવાહી કરે છે। પોલીસ અત્યારે હાજર રહી એમને પૂરતો બંદોબસ્ત આપવામાં આવેલ છે। તમારી સામે છે કે આ જે જગ્યા છે તે પાર્કિંગ છે અને પાર્કિંગના અંદર પોતાના વિસ્તારના ધબધબો બતાવવા માટે એને આ પાર્કિંગના અંદર ગેરકાયદેસર તમારી સામે છે કે આ આખું એક ઓફિસ તાણી જગ્યા હતી અને આ ઓફિસની સામે તમે જોયા છે દ્રશ્યોના અંદર કે શેડ પણ હતા, તે શેડ પણ તોડી નાખવામાં આવે છે। હવે આ તમારી સામે છે કે આ આખી ઓફિસ જે છે તેનું અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, કારણ કે ગેરકાયદેસર આવાસની અંદર પણ આ અસામાજિક તત્વો પોતાની ઓફિસ બનાવી નાખતા હોય છે અને પછી અહીંયાથી પોતાના ગોરખ ધંધા ચલાવતા હોય છે। હાલ જે ડીજીનો હુકમ આવ્યો હતો 100 કલાકનું અલ્ટિમેટમ હતું, ત્યારબાદ પણ સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર હજુ પણ આ કામગીરી યથાવત છે। ફરી એકવાર તમને બતાવી, ડ્રગ પેડલર જે ફિરોઝ ખાન છે એ પોતાને અહીંયા સામાજિક કાર્યકર્તા બતાવે છે, પોતાની ઓફિસ બનાવીને બેઠો છે, પરંતુ એ ખરેખર જોવા જાય તો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હતો, જે બાબતે એની પોલીસે ધરપકડ પણ કરી હતી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ।